શું તમે ક્યારેય ખરેખર જોવા માટે થોભ્યા છો? તમે જેને વાસ્તવિકતા કહો છો તેની સપાટીથી પર જોવા માટે. તમારી આસપાસ ચાલી રહેલો આ ભવ્ય શું છે? તમારા પગ નીચેની તરતી જુઓ, કેટલી નક્કર અને પોષણ આપનારી, અને પછી ઉપરના વિશાળ અનંત આકાશ તરફ નજર કરો. એ કેટલું સ્પષ્ટ લાગે છે, બીજું એટલું સૂક્ષ્મ. છતાં બંને એક જ મહાન અસ્તિત્વનો ભાગ છે, એક જ કોસ્મિક રમતનો. તમે આ રમત તમામ ભાગીદાર છો, ભલે તમને તેની જાણ હોય કે ન હોય. વૃક્ષો, પહાડો, નદીઓ, તારાઓ બધા એક ચોક્કસ જીવંતતાથી તબકી રહ્યા છે. આ જીવંતતા માત્ર એક કાવ્યાત્મક વિચાર નથી, તે એક મૂળભૂત વાસ્તવિકતા છે. આ બ્રહ્માંડનો દરેક એકનું સતત ગતિમાન છે, બળજાનો અવિરત નિત્ય. આ મૂળભૂત ગતિ, આ સતત ભબકારાને આપણે કંપન કહી શકીએ. એક નાના કાંકરાથી લઈને દૂરની આકાશગંગા સુધી બધું જે બળજાનું એક ચોક્કસ સ્વરૂપ છે, કંપનની એક ચોક્કસ આવર્તન છે. તમારું પોતાનું શરીર કંપનનું એક જટિલ વર્ગિસ્ટ્રા છે. તમારા વિચારો કંપન છે, તમારી લાગણીઓ કંપન છે. તમારામાં તબક્કતું જીવન એ કંપનશીલતાની કાઢના છે. જ્યારે તમે આનંદિત અનુભવો છો, ત્યારે તમારી બારજા એક રીતે કંપન કરે છે. જ્યારે તમે દુઃખી અનુભવો છો, ત્યારે તે બીજી રીતે કંપન કરે છે. આ સમજવું એ કોઈ નવી ફિલસૂફીમાં માનવા વિશે નથી, તે તમારા પોતાના અનુભવના સ્વભાવ પર થપ્યાન આવવા વિશે છે. તે મજબૂરીની સ્થિતિમાંથી ચેતનાની સ્થિતિમાં જવા માટેની ચાવી છે. સંજોગોના ગુલામ બનવાને બદલે તમારા પોતાના ભાગ્યના માસ્ટર બનવા માટે. બળજાના આ ખેલમાં કેટલીક મૂળભૂત ગુણવત્તાઓ છે જે દરેક વસ્તુને પ્રભાવિત કરે છે. આપણે તેમને અસ્તિત્વના 3 વર્તુળો તરીકે જોઈ શકીએ છીએ: અગ્નિ વર્તુળ, સૂર્ય વર્તુળ અને ચંદ્ર વર્તુળ. અગ્નિ વર્તુળ તમારામાં અહેલી કાચી પ્રાથમિક ઉર્જા, જીવનની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય વર્તુળ સ્પષ્ટતા, તારણા અને બુદ્ધિની ઉર્જા છે, જે પ્રકાશ તમને જોવાની મંજૂરી આપે છે. ચંદ્ર વર્તુળ પ્રતિબિંબ, સ્મૃતિ અને કલ્પનાની ગરજાનું પ્રતિનિધિત્વ કરે છે. તેવી જ રીતે સમગ્ર સૃષ્ટિ તરણ મૂળભૂત ગુણવત્તાઓ અથવા ગુણોથી ભરેલી છે: સતત, સ્પષ્ટતા, સંતુલન, પ્રકાશ, અજસ, ક્રિયા, ઉપકુપ્ત, ગતે અને તમસજુતતા, અંધકાર, સ્થિરતા. તમારું જીવન આ ગુણવત્તાઓ અને વર્તુળોનો સતત આંતરપ્રભાવ છે, જે તમારા દરેક અનુભવ અને તારણાને આકાર આપે છે. આધ્યાત્મિક શોધકનો પ્રવાસ, જે કોઈ પણ સંપૂર્ણ અને જીવંત જીવન જીવવા માંગે છે, તેનો પ્રવાસ આંતરિક જાને સબારાંતને કેવી રીતે સંચાલિત કરવી તે શીખવાનો છે. તે જડતા અને અનિવાર્ય ક્રિયાની પકડમાંથી સંતુલિત સ્પષ્ટતા અને સફળાન સર્જનની સ્થિતિ તરફ આગળ વધવા વિશે છે. આ દુનિયામાંથી છટકી જવા વિશે નથી, તે તેની સાથે એટલા સંપૂર્ણ રીતે સામેલ થવા વિશે છે કે તમે તેની સાથે રમી શકો, તેનાથી કચડાઈ જાઓ. તે આ જીવન પ્રક્રિયાના મિકેનિક્સને સમજવા વિશે છે. એકવાર તમે મિકેનિક્સ સમજી લો, પછી તમે હવે મશીન જેને તમે માનક કહો છો, તેને કૃપા અને કાર્યક્ષમતાથી ચલાવી શકો છો. તેને જીવનના ઊંડાણપૂર્વક અને આનંદદાયક અનુભવ માટે એક સાધન બનાવી શકો છો. આખું ભૌતિક બ્રહ્માંડ, જેમાં તમે વસતા આ શરીરનો પણ સમાવેશ થાય છે, તે ફક્ત 5 તત્વોનું એક માસ્ટરફુલ સંયોજન છે: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, અથવા તમે જાણો છો, ઈથર. આ ફક્ત રાસાયણિક પદાર્થો નથી, તે સૃષ્ટિના મૂળભૂત નિર્માણ બ્લોક્સ છે. પૃથ્વી તત્વ માળખું અને સ્થિરતા પ્રદાન કરે છે, જો તત્વ પ્રવાહિતા અને સુસંગતતા લાવે છે. અગ્નિ તત્વ ગરમી, પરિવર્તન અને પ્રકાશનો સિદ્ધાંત છે. વાયુ તત્વ ગતિ અને શ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. અને આકાશ તત્વ એ અનંત પરિમાણ છે, જેને બધાને સમાવે છે. તમારું શરીર એક નાનું બ્રહ્માંડ છે, એક લઘુચિત્ર બ્રહ્માંડ, જ્યાં આ પાંચેય તત્વો સતત કાર્યરત છે, સંતુલન અને અભિવ્યક્તિ શોધી રહ્યા છે. પ્રકૃતિ જુઓ.
એક ભવ્ય પર્વત પૃથ્વી તત્વની બંડી અભિવ્યક્તિ છે. એક વહેતી નદી જળ તત્વનો નિત્ય છે. તમારી ત્વચાને ગરમ કરતો સૂર્ય અગ્નિ તત્વનું એક શક્તિશાળી પ્રગટીકરણ છે. પાંદડાઓમાંથી ખડખડાટ કરતો પવન વાયુ તત્વનું ગીત છે. અને વિશાળ શાંત આકાશ એ આકાશની અંતિમ અભિવ્યક્તિ છે. તમે આનાથી અલગ નથી. તમે આ તત્વીય જાદુનો એક ભાગ છો. તમે જે ખોરાક ખાઓ છો તે પૃથ્વીમાંથી આવે છે. તમે જે પાણી પીઓ છો તે તમને ટકાવી રાખે છે. તમારા પેટમાં રહેલી અગ્નિ તમારા ખોરાકને પચાવે છે. તમે જે હવા શ્વાસ લો છો તે તમારું જીવન છે. અને તમારી અંદર અને આસપાસની જગ્યા તમને અસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપે છે. જ્યારે આ પાંચ તત્વો તમારામાં શુદ્ધ અને સંતુલિત હોય છે ત્યારે તમારું શરીર અને મન તેમની સર્વોચ્ચ ક્ષમતા પર કાર્ય કરે છે. આરોગ્ય, જીવંતતા અને સુખાકારી એ કુદરતી પરિણામ છે. આથી જ પ્રાચીન પરંપરાઓએ હંમેશા પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણ પર ભાર મૂક્યો છે. પૃથ્વી પર ઉગાડા પગે ચાલવું, કુદરતી જળ સ્ત્રોતોમાં સ્નાન કરવું, પોતાને સૂર્યપ્રકાશમાં ખુલ્લા પાડવા અને તાજી હવા શ્વાસ લેવી એ માત્ર સુખદ પ્રવૃત્તિઓ નથી. તે તમારી પ્રણાલીના તત્વીય બંધારણને શુદ્ધ અને પુનર્જીવિત કરવાની રીતો છે. તત્વીય શુદ્ધિકરણની આ પ્રક્રિયા, જેને પૂત શુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે, તે જીવનના ઉચ્ચ અનુભવ માટે સ્થિર અને જીવંત પાયો સ્થાપિત કરવા માંગતા કોઈ પણ માટે એક મૂળભૂત પ્રથા છે. તેથી તમે તમારી અંદર અને આસપાસ આ પાંચ તત્વો સાથે કેવી રીતે વર્તો છો તે તમારા જીવનની ગુણવત્તા નક્કી કરે છે. જો તમે પાણીને પ્રદૂષિત કરો છો તો તમે તમારા શરીરના 52% ભાગને પ્રદૂષિત કરી રહ્યા છો, જે પાણી છે. જો તમે હવાને પ્રદૂષિત કરો છો તો તમે જીવનના શ્વાસને ઝેર આપી રહ્યા છો. સફળતાપણે જીવવું એટલે સૃષ્ટિના આ મૂળભૂત બળો પ્રત્યે આદર સાથે ચાલવું. તે સમજવું છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ શોષણ કરવા માટેની ચીજવસ્તુઓ નથી, પરંતુ જીવનના પવિત્ર પરિમાણો છે જેના તમે ભાગ બનવાનું સૌભાગ્ય ધરાવો છો. ગ્રહની સંભાળ રાખવી એ સામાજિક જવાબદારી નથી, તે સંરક્ષણની બાબત છે. તમારું મન એક જ નિશ્ચિત વસ્તુ નથી. તે બોના સ્તરો સાથેની એક જટિલ પદ્ધતિ છે. એક તાર્કિક મન છે, બુદ્ધિ છે, જે વિશ્લેષણ અને ભેદભાવ કરે છે. યાદશક્તિનો ભંડાર છે, જે તમારી ઓળખ અને પ્રતિક્રિયાઓને આકાર આપે છે. તમારી લાગણી છે, જે તમારા અનુભવમાં રંગ અને તીવ્રતા ઉમેરે છે. અને મૂળભૂત જાગૃતિ છે, ચેતના જે આ બધાને અનુભવે છે. તમારા વિચારો, લાગણીઓ અને ક્રિયાઓ અલગ ઘટનાઓ નથી. તે ઊંડાણપૂર્વક એકબીજા સાથે જોડાયેલા છે. એ જ વિચાર લાગણીઓની એક શૃંખલાને ટ્રિગર કરી શકે છે, જે બદલામાં તમને કાર્ય કરવા પ્રેરી શકે છે. આ આખી પ્રક્રિયા તમે ક્ષણ પ્રત્યક્ષણ જે વ્યક્તિ બનો છો તેને આકાર આપે છે. આને આ રીતે વિચારો. તમારું મન જમીન છે, તમારા વિચારો બીજ છે અને તમારી ક્રિયાઓ પર છે. જો તમે સતત ક્રોધ, રોષ અને ભયના બીજ વાવો છો તો તમે કેવા પાકની અપેક્ષા રાખી શકો છો? તમે સંતરસ, દુઃખ અને ચિંતાનું જીવન લણશો. જો તેના બદલે તમે સભાનપણે આનંદ, કૃતજ્ઞતા અને કરુણાના બીજ વાવો છો તો તમારું જીવન પ્રેમ અને પરિપૂર્ણતાથી ખીલશે. આ કોઈ નૈતિક ઉપદેશ નથી, તે જીવનનું એક સરળ મિકેનિક્સ છે. તમે તમારા મન અને પાનામાં જે ઉત્પન્ન કરો છો તે જ તમે તમારા જીવનમાં અને તમારી આસપાસની દુનિયામાં બનાવશો. સાચી સ્વતંત્રતા એ તમે જે ઈચ્છો તે કરવાની સ્વતંત્રતા નથી, પરંતુ તમારી પોતાની માનસિક પેટર્નની સરમુખ હથિયારશાહીમાંથી મુક્તે છે. સ્વચ્છતાનો સિદ્ધાંત તમારા આંતરિક વિશ્વને જેટલો લાગુ પડે છે તેટલો જ તમારા બાહ્ય વિશ્વને પણ લાગુ પડે છે. જેમ તમે સ્વસ્થ રહેવાની જગ્યા જાળવવા માટે તમારા પરને સાફ કરો છો અને કચરો દૂર કરો છો, તેમ તમારે તમારી આંતરિક ભૂમિને પણ શુદ્ધ કરવાનું શીખવું જોઈએ.
દુકારના દુઃખને પકડી રાખવું, ફરિયાદોને પોષવી અને નકારાત્મક વિચારોનું મનોરંજન કરવું એ તમારા મનમાં કચરો એકસો થવા દેવા જેવું છે. આ આંતરિક કચરો તમારી અર્જાને પ્રદૂષિત કરે છે, તમારી જીવંતતાને ખોટાડે છે અને તમારા સંબંધોને ટેરાવે છે. છોડવું એ આંતરિક શુદ્ધિકરણનું એક સ્વરૂપ છે. ક્ષમા એ કમેકંથી જે તમે કોઈ બીજા માટે કરો છો તે તમારી જાતને રોશનના ચેરી બોજમાંથી મુક્ત કરવા અને તમારા જીવનમાં આગળ વધવા માટેનો એક બુદ્ધિશાળી માર્ગ છે. તમારા સંબંધો પણ ઉર્જાનું ક્ષેત્ર છે. જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરો છો ત્યારે કંપનોનું આદાન પ્રદાન થાય છે. જો તમે અપેક્ષા સાથે સંબંધોનો સંપર્ક કરો છો અને લોકો પાસેથી ખુશી મેળવવાનો પ્રયાસ કરો છો તો અનિવાર્યપણે તમે સંઘર્ષ અને નિરાશા પેદા કરશો. પરંતુ જો તમે તેમને તમારી ખુશી, તમારો પ્રેમ અને તમારું જીવન શેર કરવાની તક તરીકે સંપર્ક કરો છો તો તે અપાર સુંદરતા અને વાદળીનો સ્ત્રોત બની જાય છે. જેમ તમે અન્યને ખીલવા દેવા માટે બગીચામાંથી એક મધ છોડને દૂર કરશો તેમ ક્યારેક તમારે તમારા જીવનમાંથી ઝેરી અથવા સ્થિર સંબંધોને દૂર કરવાની સ્પષ્ટતા હોવી જોઈએ. દ્વેષથી નહીં, પરંતુ તમારા પોતાના કલ્યાણ અને બીજાના કલ્યાણ માટેની બંધી કાળજીથી. દરેક મનુષ્ય અર્જા ક્ષેત્રથી ઘેરાયેલો છે. એક આભામંડ છે. આ કોઈ કાલ્પનિક કલ્પના નથી, તે જીવનમાં અર્જાનું સૂક્ષ્મ શરીર છે જે તમારામાંથી પ્રસારિત થાય છે. આ આભામંચ વિશ્વ સાથેની તમારી પ્રથમ ક્રિયા પ્રતિક્રિયાની રેખા છે. તમે એક શબ્દ પણ બોલો કે કોઈ કાર્ય કરો તે પહેલા તમારી ઉર્જાએ તમારી આસપાસની જગ્યા અને લોકો સાથે પહેલેથી જ વાતચીત કરી લીધી છે. એક જીવંત, મજબૂત અને સકારાત્મક આભામંચ કુદરતી રીતે સુખાકારીને આકર્ષે છે અને નકારાત્મકતાને દૂર કરે છે. એક કીન અથવા વિક્ષિપ્ત આભામંચ તમને બાહ્ય પ્રભાવો અને આંતરિક ગરબલ માટે સંવેદનશીલ બનાવી શકે છે. તમારી વ્યક્તિગત દરજ્જાનું રક્ષણ અને પોષણ એ તમારી સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક છે. તમે આ દરજ્જાનું રક્ષણ કેવી રીતે કરો છો? તે જાગૃતિથી શરૂ થાય છે. જે લોકો, સ્થાનો અને પરિસ્થિતિઓ તમારી અર્જાને ખોટાડે છે અને જે તમને ઉત્થાન આપે છે તેના પર ધ્યાન આપો. આ અન્યનો ન્યાય કરવા વિશે નથી, પરંતુ તમારા પોતાના કલ્યાણ માટે વિવેકપૂર્ણ બનવા વિશે છે. તાજા અને જીવનથી ભરપૂર ખોરાકનું સેવન કરવું, તમારા શરીરને જીવંત બનાવતી શારીરિક પ્રવૃત્તિમાં જોડાવું અને પ્રકૃતિમાં સમય પસાર કરવો એ તમારા આભામંચને વધારવા માટેના સર્વોચ્ચતાન શક્તિશાળી માર્ગો છે. તેટલું જ મહત્વનું તમે જે સામગ્રીનું સેવન કરો છો, સમાચાર, વાતચીત, મનોરંજન, તેના પ્રત્યે સચેત રહો. તમારી જાતને સતત નકારાત્મકતા, હિંસા અને તુચ્છતાના સંપર્કમાં લાવવું એ તમારી ઉર્જા પ્રણાલીને ચેર આપવા જેવું છે. આખરે તમારી ઉર્જાનો સ્ત્રોત અંદરથી આવે છે. જ્યારે તમે તમારા અસ્તિત્વના મૂળમાં સ્થિત છો, જ્યારે તમને સૃષ્ટિના સ્ત્રોત એવા શાંતિ અને માનનો સ્વાદ મળે છે, ત્યારે તમે તમારી ઉર્જામાં આત્મનિર્ભર બનો છો. તમે બહારની દુનિયામાંથી ધ્યાન, મંજૂરી અથવા પ્રેમ માટે ભિખારી નથી રહેતા. તમે આનંદ અને જીવંતતાનો પુવારો બનો છો. ધ્યાન અને સપાન શ્વાસ જેવી પ્રથાઓ અંદરની તરફ વળવા અને અખૂટ સ્ત્રોતને એક્સેસ કરવા માટેના સાધનો છે. તે તમને એક મજબૂત ઉર્જાવાન પાત્ર બનાવવામાં મદદ કરે છે, જેથી તમે સ્થિરતા અને કૈકપાતીથી વિશ્વમાં નેવિગેટ કરી શકો, તમારી આસપાસના અરાજકતાથી અસ્પેશ્ય રહી શકો. તો આ તમારો માર્ગ બનવા દો. તમારી અને તમારી આસપાસની દરેક વસ્તુની ઉર્જાના જીવંત નાટ્યની જાગૃતિ સાથે જીવો. દિયા સાથે ચાલો. કારણ કે દરેક જીવ એક કોસ્મિક ખેલનો ભાગ છે. સભાનતા સાથે કાર્ય કરો, જાણીને કે તમારા વિચારો અને ક્રિયાઓ તમારી વાસ્તવિકતા બનાવે છે. તમારા આંતરિક લેન્ડસ્કેપને
તે જ કાળજીથી ખેડો જે તમે એક પવિત્ર બગીચાને આપશો. તમારી ગરજાને તમારા સમથી કિંમતી ખજાના તરીકે સુરક્ષિત કરો. જો તમે આ રીતે જીવો છો, ઊંડી સમજણ અને સમાવેશની અનંત ભાવના સાથે, તો તમારું જીવન સૌંદર્ય નહીં, પરંતુ સૃષ્ટિની એક ભવ્ય અને આનંદદાયક અભિવ્યક્તિ હશે. આ તમારી સંભાવના છે. આ તમારો વિશેષાધિકાર છે.